હું કંટાળી ગઈ છું, હવે મારે તમારા જોડે રહેવું જ નથી, હું જાઉં છું. હા જાન છોડ મારી. અરે આ જાન કહી દીધું ને એમાં જ હું પીગળી ગઈ. નહીં જતી બસ. અરે એ રીતે જાન નહીં કીધું તું જા. भारी मिस्टेक हो गया सर एकदम बलंडर हो गया. આપણે મોલે ગયા હતા કે ઓલો પેન્ટર કેટલું મસ્ત સ્કેચ બનાવતો હતો. મારે મારું બનાવડાવું તો શું બોલ્યા, કેટલું મસ્ત બનાવી દઉં કે હાલ બોલી ઉઠે. તો કેમ ન કરાવી આપ્યું મને? અરે એટલે જ ના કરાય આપ્યું કે એવું કહેતો તો કે સાહેબ એવું પેઇન્ટિંગ બનાવીશ કે હાલ બોલી ઉઠશે. હવે આખી જિંદગી તો તારી બબડ બબડ સાંભળું છું, હવે પેઇન્ટિંગ એ બોલી ઉઠે તો શું કરવાનું? વિજય કેવું નહીં યાર, ભારતમાં માત્ર 10% જ છોકરીઓ ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ આવું બધું રમે છે. અરે એવું કઈ નહીં યાર, 10% છોકરીઓ ટેબલ ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ આવું બધું રમે અને બાકીની જે 90% છોકરીઓ વધે એ લગ્ન કરીને પત્ની બનીને પછી એના પતિની આખી જિંદગી જોડે નહીં રમતી. રમે જ છે બધા. વિજય તમે ભગવાન પાસે શું માંગ્યું? મેં તો 7 જન્મ તમને માંગ્યા. મેં બીજું કઈ નહીં, ખાલી એ જ માંગ્યું કે આ મારો 7મો જન્મ હોય. વિજય મને જોઈને તમારા મનમાં કોઈ ગીત આવતું હોય તો ગાઓ ને. तुम्ही मेरी जिंदगी खराब की है. ગાઓ ને. जानी सार है जानी सार तेरे प्यार पे मेरे આવું કેમ यार. ગાઉં છું? સરખું ગાઓ. મને આવું આવડે. લગ્ન જીવનમાં ભૂલ ક્યાં થાય ખબર છે? અહીંયા જમાનો એવો ચાલે છે કે 1-1 કલાકના ઇન્ટરવ્યુ પછી પણ નોકરી નહીં મળતી અને 10 મિનિટની મીટિંગમાં લગ્ન ફિક્સ થઈ જાય. ભૂલ ક્યાં થઈ અમારી? આવા ક્યાંના કાયદાને નિયમ છે કે અમારી પત્નીઓએ જમવાનું બનાવીને પતિને ખવડાવવાનું? હવે આ નિયમ કાયદા તો આખી દુનિયામાં છે કે એકવાર આ જીવનની સજા પડ્યા પછી કેદીને ખાવાનું તો સરકાર જ ખવડાવે ને. એક રોટલી હજી આપજે ને. શું વાત છે? ક્યારે નક્કી કર્યું? વાહ વાહ સરસ. અરે હું કામ ને બધું જોઈ લઉં અને તને વિચારીને કહું અવાશે કે નહીં મારાથી. હા ઓકે, પાકું પાકું. લગન પછી તમારા કોઈ મિત્રનો આવો જવાબ મળે તો સમજી જજો કે એ કહેવા માંગે છે કે હું વિચારીને નહીં, હું મારા બૈરાને પૂછીને કહું.